સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ડ્રગ્સ માફિયાઓ માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું છે. એર ઇન્ટેલિજન્સ યુનિટે બેંકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં સર્ચ ઓપરેશન દરમિયાન મોટો પર્દાફાશ કર્યો છે અને તપાસ દરમિયાન એરક્રાફ્ટની સીટ પાછળ છુપાવેલા હાઇડ્રોપોનિક ગાંજાના 7 પેકેટ મળી આવ્યા છે. તો જેમાં કુલ 1972.20 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે, જેની કિંમત અંદાજે 1,90,00,000 રૂપિયા છે. કસ્ટમ વિભાગે સમગ્ર મુદ્દામાલ તાત્કાલિક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. શંકાના આધારે 2 મુસાફરોની સઘન પૂછપરછ કરવામાં આવી છે અને જેમાં એક ઉત્તર પ્રદેશ અને બીજો દિલ્હીનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. પૂછપરછ દરમિયાન બંને ગુનામાં પોતાની સંડોવણી કબૂલી છે, જ્યારે કે ત્રીજા આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, ગાંજાનો વેપલો શું અપડેટ? બિલકુલ કહી શકાય કે નશાનો કારોબાર સુરતમાં જોરશોરથી ચાલી રહ્યો છે, કારણ કે સુરતથી જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં કહી શકાય દર અઠવાડિયે હાઇબ્રિડ ગાંજાનો જથ્થો પકડાતો હોય છે. ત્યારે એર ઇન્ડિયા એક્સપ્રેસની વધુ એક ફ્લાઇટમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. જો કે સીટ પાછળ જે રીતે ગાંજાનો જથ્થો મળી આવ્યો છે તેને લઈને હવે તમામ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરી છે. 1,90,00,000 રૂપિયાનો આ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે. કહી શકાય 21 અઠવાડિયામાં બીજી વખત ગાંજો મળ્યો છે અને છેલ્લા 6 મહિનામાં વાત કરીએ તો અલગ અલગ રાજ્યના લોકો કે જે સુરત ખાતે બેંકોકની ફ્લાઇટથી સુરત ખાતે આવતા હોય છે ને ગાંજા જોડે પકડાયા હોય છે. તો સુરત એરપોર્ટ હવે દાન ચોરી બાદ કહી શકાય નશીલા પદાર્થોની આવક લાવવા માટેનું સૌથી સરળ સાધન બન્યું છે, કારણ કે અહીંયા નાનું એરપોર્ટ હોવાથી કોઈ એટલું ચેકિંગ નથી કરતું, જેને લીધે દાન ચોરી હોય કે પછી નશાનો કારોબાર હોય, તમામ અલગ અલગ રાજ્યના લોકો આ પ્રકારનો માલ લઈ સુરત આવતા હોય છે. પણ સુરતની જે અલગ અલગ એજન્સીઓ છે તે સતર્ક છે જ અને એમની એજન્સીઓની સતર્કતાને લઈને ફરી એક વખત 2 કરોડ રૂપિયાનો ગાંજો મળી આવ્યો છે. લઈને આવવામાં આવતો હતો એ રીત પણ કંઈક અનોખી છે, જેથી લોકોને ખ્યાલ ના આવે. સીટની પાછળ છુપાવેલો હતો, બ્રાઉન કલરની જે ટેપ હોય છે તેનાથી તેને કવર કરવામાં આવતો હતો. આ કઈ રીતે આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું? બિલકુલ ભૂતકાળમાં પણ આ જ પ્રકારે ગાંજાનો અલગ અલગ જથ્થો પકડાઈ ચૂક્યો છે. ત્યારે કહી શકાય હવે જે નશાનો કારોબાર કરતા છે તે અલગ અલગ રીતો અપનાવતા હોય છે. ત્યારે સીટની પાછળ સંતાડેલો હતો, પણ જે પ્રકારે એરપોર્ટ ઓથોરિટી અને ખાસ કરીને એજન્સીઓ છે તેમને એર ઇન્ટેલિજન્સ યુનિટને ખબર પડી ગઈ હતી. આધારે તપાસ કરતા ફ્લાઇટ નંબર IX 2063માં ઝીણવટભરી રીતે તપાસ કરી હતી, કારણ કે ઇન્ફોર્મેશન મળી હતી. ત્યારે સીટ નંબર 28A 28B ને 28E અને F આ 4 સીટની પાછળ પેકેટ સંતાયેલા હતા. 7 જેટલા પેકેટો મળી આવ્યા છે. કહી શકાય કે 2 પેસેન્જરોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ બંને પેસેન્જરો યુપી અને દિલ્હીના હતા. સૌથી મહત્વની વાત છે કે બેંકોકથી આ બંને પેસેન્જર યુપી અને દિલ્હીના હતા. તો સુરત એરપોર્ટ પર કેમ આવ્યા તેને લઈને પણ હવે તપાસ તેજ કરવામાં આવી છે. જી, આપનો આભાર. અને વાત કરીશું ગુંડારાજ સામે લાલ આંખની. ભાવેશ ઝીલિયાના ફાર્મ પર તંત્રનું બુલડોઝર એક્શન હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ગણતરીના કલાકોમાં બંગલો જમીનદોઝ થવાનો હોવાથી પોલીસ અને તંત્રની કડક નિગરાની વચ્ચે ઘર વખરી બહાર કાઢવાની કામગીરી તેજ બની છે. ફર્નિચર, એસી સહિતની તમામ ચીજ વસ્તુઓ ખસેડવામાં આવી રહી છે, જ્યારે કે દાદાના બુલડોઝરે ફાર્મના પેવર બ્લોક તોડી નાખ્યા છે. ઉપરથી આદેશ મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચહેલ પહેલ પણ જોવા મળી રહી છે. ઝીલિયા ફાર્મમાં કુખ્યાત ભાવેશ રબારી સામે તંત્રનો બુલડોઝર એક્શન તેજ બન્યું છે. પોલીસ પર હુમલાના મામલા બાદ સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ખણીખોર ભાવેશ રબારી પર પાટણ જિલ્લામાં 10 જેટલા ગુના નોંધાયા છે. ગુંડા ભાવેશ રબારી પર ગુસ્સીટોક આર્મ એક્ટ તેમજ ધાક ધમકી સહિતના ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે. લોકોને ધાક ધમકી આપીને તેમજ ખંડણી લઈને કાળી કમાણી રૂપિયાથી બનાવેલ આ ભાવેશ રબારીનું આશિયાનો છે, જે ધીમે ધીમે જમીદોઝ થઈ રહ્યો છે. જે મુજબ અગ્નિશાન નક્કી થઈ અને જે ગૌચર જમીન આઈડેન્ટિફાઈ થઈ હતી
એમાં સંધ્યા સુધી જે દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા, ત્યારબાદ રાત્રિ થતાં સ્થગિત કરવામાં આવેલા હતા. બાકીના જે દબાણો છે એ દૂર કરવા માટેની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે, જે આજે દિવસભર ચાલુ રહેશે. એક્ઝેક્ટનો સમયગાળો તો હજી ખ્યાલ નથી, પંચાયતના રેકર્ડમાંથી તલાટી પાસેથી ખરાઈ કરાવી લઈશું, પણ છેલ્લા 3-4 વર્ષથી ધ્યાન ઉપર આવ્યું છે કે અહીંયા હતા. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામ ખાતે આવેલ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર ગત રોજ દાદાનું જે બુલડોઝર ફર્યું હતું, ત્યારે સતત બીજા દિવસે આજે કામગીરી હોય છે તે યથાવત જોવા મળી રહી છે. ગત રોજ કેટલીક જે કામગીરી હોય છે તે કરવામાં આવી હતી. આજુબાજુ જે દિવાલ બનાવવામાં આવી હતી એ તોડવામાં આવી હતું, મેન ગેટ હોય છે તે તોડવામાં આવ્યો હતો. ત્યારે આ હાલમાં આજ તમે જોઈ શકો છો કે અહીંયા જે ફાર્મ હાઉસમાં જે પેવર બ્લોક લગાવવામાં આવે છે તેને જે નીકળવાની જે કામગીરી હોય છે તે હાલમાં જેસીબી દ્વારા કરવામાં આવે છે. અન્ય પણ એક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે મકાન હોય છે તે મકાનના જે ફર્નિચર હોય છે તેમજ જે અન્ય જે સામગ્રી હોય છે તેને નીકળવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો અહીંયા કેટલાક જે લોકો હોય છે તે એમના દ્વારા સોલર નીકળવાની જે કામગીરી હોય છે તે પણ કરવામાં આવી રહી છે. ગત રોજ જે તંત્ર હોય છે તેના દ્વારા એક નોટિસ નીકળવામાં આવી હતી કે 7 દિવસમાં આ જે મકાન હોય છે તે ખાલી કરવામાં આવે, ત્યારે હાલમાં જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા જે તેનું જે મકાન હોય છે તે ક્યારે તોડી પાડવામાં આવે છે અને ક્યારે તંત્ર દ્વારા જે વધુ એક્શન હોય છે તે કાર્યવાહી હોય છે તે કરવામાં આવે છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ. અને વાત કરીશું ઢોંગી પ્રદીપની. સુરત શહેરમાં અંધશ્રદ્ધાના નામે ચાલતા ગોરખ ધંધાનો ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે. પોતાને યોગ ગુરુ ગણાવતો અને કેન્સર જેવા અસાધ્ય રોગો મટાડવાનો દાવો કરતો પ્રદીપ નામનો શખ્સ હવે પોલીસના સકંજામાં છે. આ માત્ર અંધશ્રદ્ધાનો કિસ્સો નથી, પરંતુ 2 કરોડની ફેક કરન્સી અને જીવલેન્ડ મેડિકલ પ્રેક્ટિસનું ભયાનક નેટવર્ક છે. પોલીસ તપાસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ કોઈ મોટો યોગી કે ડોક્ટર નથી, પરંતુ માત્ર ધોરણ 12 સુધી ભણેલો સામાન્ય માણસ છે. ભૂતકાળમાં રાજકોટમાં હેર સલૂન ચલાવતો પ્રદીપ સુરતમાં શ્રી સત્યમ યોગ ફાઉન્ડેશનના નામે લોકોની શ્રદ્ધા અને આસ્થા સાથે ચેડા કરી રહ્યો હતો. લોકોની અતૂટ શ્રદ્ધાને પોતાનો વ્યવસાય બનાવી દીધો. તો પ્રદીપ પાસે કોઈ મેડિકલ ડિગ્રી પણ ન હતી અને છતાં પણ તે કેન્સર અને હાર્ટ બ્લોકેજની સારવાર કરતો. લોકોને ભ્રમિત કરવા માટે પ્રદીપ અવારનવાર ભગવાન કૃષ્ણનો વેશ ધારણ કરતો. પોતાની આધ્યાત્મિક શક્તિનો દેખાડો કરી તે ભોળા ભક્તો પાસેથી લાખો રૂપિયા ખંખેરતો. આ કેસમાં માત્ર છેતરપિંડી જ નહીં, પરંતુ 2 કરોડ રૂપિયાની ફેક કરન્સીનો એંગલ પણ જોડાયેલો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે એ તપાસી રહી છે કે આ નકલી નોટોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે. તો નકલી નોટ કારોબાર મામલે આરોગ્ય મંત્રીનું નિવેદન. આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ આપ્યું છે નિવેદન. આવી પ્રવૃત્તિ કોઈ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. રેકેટ પકડવા બદલ પોલીસને પાઠવ્યા અભિનંદન. મંત્રી સમગ્ર રેકેટને દેશદ્રોહી પ્રવૃત્તિ ગણાવી રહ્યા છે. આવા રેકેટ પકડવા બદલ પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને પોલીસે જે આવી પ્રવૃત્તિ કરનારાને ખુલ્લા પાડી અને તુરંત પકડી લીધા એ બદલ પોલીસને અભિનંદન પાઠવું છું. કારણ કે આપણે ખ્યાલ ન હોય કે કયા આડમાં કોણ કેવી પ્રવૃત્તિ કરે છે. આ તો શુદ્ધ કહેવાય ને, શુદ્ધ ભાષામાં શુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, અશુદ્ધ દેશદ્રોહીની પ્રવૃત્તિ, તો એને ચલાવી લેવાય, કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય નહીં. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરાની મુલાકાતે છે, જ્યાં તેઓ શહેરની સુરક્ષા, વહીવટી સુવિધા અને જનકલ્યાણના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આશરે 511 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને આકાર લેનારા આ કામોથી વડોદરાની કાયાપલટ થશે. આ કામોમાં માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા અને ગ્રામીણ વિકાસના મહત્વના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વડોદરાને છેવાડાના માનવી સુધી સુવિધા પહોંચાડાશે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ થયો છે. નોંધનીય છે કે રાજ્યમાં 2 દિવસ મિલેટ અને પ્રાકૃતિક
ફાર્મર માર્કેટની શરૂઆત થઈ છે અને ત્યારે રાજ્ય કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ અમદાવાદમાં મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો. મહોત્સવમાં નાગરિકો મિલેટની શુદ્ધ બનાવટોની ખરીદી તથા પૌષ્ટિક વાનગીઓનો સ્વાદ માણી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. મહોત્સવમાં 700થી વધુ સ્ટોલ મારફતે ખેડૂતોને વેચાણ કરવાની નિઃશુલ્ક સુવિધાઓ પણ આપવામાં આવી છે. આપણા આરોગ્ય માટે આ પ્રકારનો ખોરાક પ્રાકૃતિક ઉત્પાદન, ફળ ફળાદી, શાકભાજી, અનાજ અને શ્રીઅન્ન આ બધાનો સુમેળ છે. ત્યારે રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ એમના કારણે આ બધું જ ઉત્પાદનો એ આપણા આરોગ્ય ઉપર ખૂબ મોટી અસરો કરે છે. અલગ અલગ માર્કેટો દ્વારા પણ રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર એ પ્રાપ્ત થાય એનો પ્રયાસ પણ કરી રહી છે. ગાંધીનગરના કુડાસણમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના ખેડૂતોને પ્રોત્સાહન આપવા અને સામાન્ય નાગરિકોમાં મિલેટના વપરાશ અંગે જાગૃતિ લાવવાનો છે. રાજ્યકક્ષાના મંત્રી દર્શનાબેન વાઘેલા, મેયર મીરાબેન પટેલ, ધારાસભ્ય રીટાબેન પટેલ હાજર રહ્યા. મંત્રીએ બહેનોને ખાસ અપીલ કરી કે તેઓ પોતાના રસોડામાં ફરીથી બાજરી, જુવાર, રાગી જેવા ધાન્યને સ્થાન આપે. તેમણે ખેડૂતોને પણ શુદ્ધ ખેતી કરવા અને લાલચ છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા પ્રોત્સાહિત કર્યા. મહાનગરપાલિકાએ આ દિશામાં મોટું પગલું લીધું છે. દુકાનો મિલેટની વસ્તુઓના વેચાણ માટે ફ્રીમાં ફાળવી છે. લોકોએ સાબે સ્ટોલની મુલાકાત લીધી. મિલેટ વર્ષ આપણે કેમ ઉજવવું પડે અથવા તો મિલેટ્સ મહોત્સવ કેમ ઉજવવું પડે? કારણ કે આપણે આ બધા પહેલેનું આપણું ઓલ્ડ ઇઝ ગોલ્ડ છે. પહેલે જે ખોરાક ખાતા હતા એ ખોરાકને ફરીથી આપણે લોકો સમક્ષ વધારે ને વધારે ઉપયોગ કરીએ એના માટેનો આ પ્રયત્ન છે. અને હવે વાત કરીશું કેરીના કચ્ચરઘાણની. કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. લોકો કેરીની મજા માણે તે પહેલા જ કમોસમી વરસાદે કેરી રસિયાઓની મજા બગાડી દીધી છે. ખેડૂતોને કેરીના પાકને લઈને ખૂબ જ આશા હતી, પરંતુ કમોસમી વરસાદે તેમની આશાઓને વેરવિખેર કરી નાખી. કરા સાથે વરસાદ પડતા મોટા ભાગની કેરીઓ ખરી પડી છે. જે થોડું બચ્યું છે તે પણ પોતાની ગુણવત્તા ગુમાવી બેસશે, જેથી તેના બજારમાં યોગ્ય ભાવ મળશે કે કેમ તે માટે તાત ચિંતામાં છે. આ મુશ્કેલ સમયમાં ખેડૂતો સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે ખેડૂતોની માંગ છે બાગાયતી ખેડૂતો અને ઇજારેદારોને યોગ્ય વળતર અપાય. હવે અમે નુકસાન તો કમોસમી વરસાદનું ભયંકર નુકસાન છે. આ નુકસાનીનો આંકડો કાઢવા બેસીએ તો પૂરો થાય એવું નથી, કારણ કે બધું જ તૈયાર થયેલો માલ છે એ બધો અત્યારે પડી ગયો. મોટી મોટી કેરીઓ થવા આવી હતી, બધી નીચે ખરી ગઈ અને પવન હતો ને વધારે એટલે ખૂબ જ નુકસાન થયું છે. અને સાથે સાથે કરા પડ્યા અને કરાને લીધે જે કરા જે કેરી ઉપર પડે બરફના, એ કેરી કાળી પડી જાય. જબરજસ્ત નુકસાની આવી. બધું આધું વિધું તો બધું હેઠે જ પડ્યું. ક્યાંક ક્યાં ઉપર લટકે છે. હવે એવું બધી પોઝિશન છે. હવે સરકાર કંઈક વળતર આપે તો વળી એમાં ઘરધણી નહીં નુકસાની, ઇજારિયા નહીં નુકસાની, બંને નુકસાની તો છે જ. બરફ જોરદાર પડ્યો હતો, સમજી જાય. પવન સારો હતો ને વરસાદ 3 થી 4 ઇંચ પાણી પડ્યું. નુકસાન ત્યાં સમજો ને કે 80% નુકસાન સમજીને હાલવાનું. એ હવે આંબા ઉપર ઊભી એમાં બહુ કંઈ નક્કી નથી. 2-3 દી પછીનું રિપોર્ટ ખબર પડે કે કાળી કીપટી પડી જાય કરાર હિસાબે. ગીર સોમનાથ જિલ્લાની અંદર કમોસમી વરસાદે ખેડૂતોની કમર છે તે તોડી નાખી છે. ગઈકાલે ઉના અને ગીરગઢડા પંથકના અનેક ગામોની અંદર ભારે પવન સાથે કરા વરસ્યા હતા અને તેમને કારણે કેસર કેરી જે પકવતા ખાસ ખેડૂતો છે તેઓની કમર છે તે તૂટી ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે જે પ્રમાણે આ કેસર કેરીનો બગીચો છે અને આમાં કેસર કેરી છે તે નીચે ખરી પડી છે. કહી શકાય કે આ કેસર કેરીમાં ભારે નુકસાની છે તે વેઠવાનો વારો આવ્યો છે ખેડૂતોને. બીજી તરફ જે કેસર કેરી ઝાડ પર રહી છે તે કેસર કેરીમાં પણ પોતાની ગુણવત્તા છે તે ગુમાવવાની પૂરેપૂરી શક્યતાઓ છે, કારણ કે ખેડૂતોનું કહેવું છે કે આ જે કેસર કેરી છે તેમના ઉપર કરા પડવાને કારણે તે પોતાની ગુણવત્તા છે તે ગુમાવશે અને તેમના ઉપર કહી શકાય કે એક પ્રકારે દાગ છે તે લાગી જશે. ભર ઉનાળે ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોની અંદર કરા સાથે ભારે વરસાદ વરસતા ખેડૂતોની કમર તૂટી ગઈ છે અને ખેડૂતો સરકાર પાસે